हेलो विद्यार्थी मित्रों, हूँ छूं निकी मेहता। આપણે આજે ચેપ્ટર નંબર 3ના આગળના ભાગમાં પહોંચી ગયા છીએ, પણ એનાથી પહેલાં એક વાત, પાર્ટ 5ની અંદર એટલે કે ભાગ 5ની અંદર આપણે એક નાનકડી એમ કહીએ તો મારી એક ભૂલ થઈ ગઈ છે. મારા એક સ્ટુડન્ટે મને મેસેજ કર્યો કે મેડમ આની અંદર ક્યાંક ભૂલ નથી થતી ને, ત્યારે મેં એ જોયું. સૌથી પહેલાં તો હું એને થેન્ક યુ કહીશ, બરાબર. હવે એની અંદર શું ભૂલ હતી પહેલાં આપણે એની વાત કરીએ. એફ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની આ વાત હતી. બહુ સામાન્ય વસ્તુ હતી, પણ તેમ છતાં એની અંદર એક નાનકડી ભૂલ થઈ ગઈ છે. જોઈ લેજો અને બરાબર સમજી લેજો. તમને એફ વિભાગ માટેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના મેં આ રીતે લખાવી: NS2 N-1 D0 થી 1 N-2 F1 થી 14 સુધી. આ સાચી છે, આ બરાબર છે, પણ આને સમજાવવા માટે જે મેં તમને વાત કહી એમાં થોડી ગડબડ છે, બરાબર. ચોપડીની અંદર તમારી આ જ ઇલેક્ટ્રોન રચના છે અને આ જ સાચી છે, પણ જે સમજાવવાની જે રીત હતી એમાં નાનકડી મિસ્ટેક હતી. પહેલાં જોઈ લઈએ કે સાચું શું છે, એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે છેલ્લે આપણે શું ભૂલ કરી હતી. ચલો, છેલ્લે આપણે વાત કરી હતી ત્યારે આવર્ત કોષ્ટકની અંદર 54 નંબરનું જે તત્વ એટલે કે ઝેનોન જે છે તે નિષ્ક્રિય છે. હવે એના પછી આનો પરમાણુ ક્રમાંક 54 છે. એના પછી 2 ઇલેક્ટ્રોન 6s કક્ષકમાં ભરાય એટલે કે 55 અને 56. આપણે અત્યારે કોઈ તત્વના નામ પાકા નથી કરતા, માત્ર એને પરમાણુ ક્રમાંકથી ઓળખીએ છીએ, બરાબર. એના પછી મેં તમને વાત કરી હતી કે 57 નંબરનું જે તત્વ છે એ તમારા આવર્ત કોષ્ટકમાં અહીંયા ડી વિભાગની અંદર હતું, અને પછી 58 થી કરી અને બાકીના તત્વો નીચે એફ વિભાગમાં આવે છે. તો એ બધાની આપણે ઇલેક્ટ્રોન રચના લઈએ છીએ, પણ એનાથી પહેલાં એક વસ્તુ સમજી લેજો. એફ કક્ષાની કેપેસિટી એટલે કે ક્ષમતા 14 ઇલેક્ટ્રોન સમાવવાની છે. હવે એફ કક્ષા ક્યારે ખૂબ જ સ્થિર હોય છે તો કે કાં તો F0 હોય એટલે કે એકદમ ખાલી, અથવા તો F અડધી ભરેલી હોય એટલે કે 7, અથવા તો F14 હોય. આ 3 અવસ્થા એની ખૂબ જ સ્થાયી અવસ્થા છે. હવે આપણે 57 નંબરથી ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરીએ. ચલો 57, તો એના માટે તમારી પાસે આવે ઝેનોન એટલે કે 54 ઇલેક્ટ્રોન તો થઈ ગયા. એના પછી 6s2 એટલે કે 54 પછી 55 56 હજી એક ઇલેક્ટ્રોન છે. આપણે જે ક્રમ મેં તમને લખાવ્યો તો એના મુજબ 4f માં પહેલા ઇલેક્ટ્રોન ભરાય અને પછી 5d માં ઇલેક્ટ્રોન ભરાય છે. પરંતુ શું થશે તો કે અહીંયા મારી પાસે 4f1 થાય અને 5d 0 રહે, પણ મેં હમણાં જ વાત કરી કે F0 એ કેવી અવસ્થા છે? ખૂબ જ સ્થાયી અવસ્થા છે. સ્થાયી અવસ્થા હોવાથી શું કરે છે તો કે પોતાની નજીકની બીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન આપી દે છે, બરાબર. એક ઇલેક્ટ્રોન કૂદકો મારી શકશે પણ વધારે નહીં મારી શકે. એટલા માટે શું કરશે તો કે અહીંયા પોતા પાસે ઇલેક્ટ્રોન ન રાખતા આવી રીતે નહીં થાય, 4f1 5d 0 નહીં થાય. શું કરશે? એક ઇલેક્ટ્રોન આપી દેશે એટલે 4f0 હશે અને 5d 1 હશે. આપણે આપણી સામાન્ય ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ડી પહેલાં લખીએ, એફ પછી લખીએ તો પણ ચાલે, એફ પહેલાં લખશો ને ડી પછી લખશો તો પણ ચાલશે. ચલો 4f0 5d 1 હું આ જ રીતે લખું છું, કારણ કે લાસ્ટ વિડીયોમાં ઘણાને કન્ફ્યુઝન થયું હતું કે મેમ 4f પહેલાં આવે ને 5d પછી આવે તો તમે શા માટે ને પહેલાં લખી છે, બરાબર. સામાન્ય ઇલેક્ટ્રોન તો આપણે યાદ રાખવામાં સરળતા રહે, N-1 N-2 એટલા માટે આપણે એ રીતે લખીએ છીએ. ચલો હવે એના પછી વાત કરીએ 58 નંબરનું તત્વ. તો આ આંતર સંક્રાંતિ તો નહીં કહેવાય, કારણ કે આનો ડી કક્ષામાં ભરાયેલો છે અને એફ ખાલી છે. હવે 58 થી જે છે એ બધા નીચે તત્વો આવશે. તો ઝેનોન રહેશે, 6s2 રહેશે, પણ હવે થઈ જશે 4f2, કારણ કે 2 ઇલેક્ટ્રોન 5d માં કૂદકા મારીને જઈ શકશે નહીં. હવે એવી જ રીતે 59, આ બધાની ઇલેક્ટ્રોન રચના તમારે લખવી કે પાકી કરવી જરૂરી નથી, પણ તમારી સમજ માટે જે આપણી જે પાયો છે એ ક્યાંય નબળો ન રહી જવો જોઈએ, કોઈ ભૂલ ન રહી જવી જોઈએ, બરાબર. એના માટે આ ફરીથી કરાવું છું. ખાસ કરીને કોઈ પણ ખોટી વસ્તુ મગજમાં નાખી હોય તો આપણે કાઢી નાખીએ છીએ. હકીકત છે ભૂલ થઈ છે અને એ ભૂલને આપણે સુધારીએ છીએ. 4f3 5d 0. હવે એવી રીતે 60 માટે ઝેનોન, પછી 6s2
પછી 4f4 અને 5d0. વારંવાર લખતી નથી, આપણે ઝડપથી ખાલી આ કોન્સેપ્ટ સમજી લઈએ. ઝેનોન 6s2 4f5 5d0. 62ની અંદર વળી ઝેનોન 6s2 4f6 5d0. એના પછી ઝેનોન 6s2 4f7 અને 5d0. બરાબર. હવે એના પછી 63ની ઇલેક્ટ્રોન રચના તો મેં તમને ત્યારે પણ આ જ કહી હતી, પણ હવે 64ની ઇલેક્ટ્રોન રચનામાં વાત કરીએ. આ લાસ્ટ વિડીયોની અંદર પાર્ટ 5ની અંદર મેં મિસ્ટેક એ કરી હતી કે બધામાં D1 લીધા છે, જ્યારે D0 જ રહે છે. અમુક સમયે તે 1 જ થશે. કઈ જગ્યાએ 1 થશે તો એની વાત કરીએ. તો ઝેનોન 4s2 હવે અહીંયા 8 થવાની જગ્યાએ શું કરશે તો કે સ્થાયી રહેવાનો પ્રયત્ન કરશે, એટલે કે 8 ન થતાં 7 થશે અને એ શું કરશે ડીને 1 આપી દેશે. 1 જ સુધી આપી શકશે, વધારે નહીં આપી શકે, કારણ કે ડીની અંદર પણ 5 ભાગ પડે છે. એમાં જે 1 ભાગ જે છે એ એફની ઘણી નજીક હોય છે, એટલે ઉર્જામાં બહુ તફાવત નથી હોતો, તો એનો કૂદકો એ મારી શકે છે, બાકીનામાં એ નહીં મારી શકે. બરાબર. તો આ ધ્યાન રાખજો. એક આ 64 નંબરમાં 57 તો તમારો એફ વિભાગનો આવતો જ નથી. અહીંયા 58 પાસે તો કે આવી જ રીતે તમારા ઇલેક્ટ્રોન ભરાશે. 65ની અંદર તો કે ઝેનોન 6s2 હવે વળી પાછો 5d0 જ થઈ જશે, કારણ કે 1 ઇલેક્ટ્રોન જઈ શકે, વધારે નહીં. અને અહીંયા થશે 4f9. ખાસ ધ્યાન રાખજો, વચ્ચે 8 વાળી અવસ્થા નથી આવતી, પણ તેમ છતાં આપણે સામાન્ય ઇલેક્ટ્રોનમાં 1 થી કરીને 14 જ લખીએ છીએ. 1 વાળી અવસ્થા પણ નથી આવતી, આપણને ખબર છે. પણ કેવા સમયે 1 અને 8 વાળી અવસ્થા આવી શકે તો ક્યાંક જ્યારે ઇલેક્ટ્રોનની આપ-લે કરવી હોય ત્યારે વચ્ચે ક્યાંક આવી શકે. બરાબર, જે ખૂબ જ અસ્થાયી છે. પણ આ વસ્તુ ધ્યાન રાખજો, સામાન્ય ઇલેક્ટ્રોન રચનામાં 1 થી 14 જ લખાશે. ઝેનોન 6s2 4f10 અને 5d0. આ જ રીતે આપણે આગળ વાત કરીએ. તો એની અંદર ઝેનોન 6s2 હવે 10 છે, એના પછી 4f11 5d0. 68માં 6s2 4f12 5d0. હવે 69ની અંદર ઝેનોન 6s2 4f13 5d0. હવે એના પછી 70 નંબર. ખાસ ધ્યાન રાખજો, 70 અને 71 એટલે સુધી તમારા નીચે એટલે કે એફ વિભાગમાં આવેલ આંતર સંક્રાંતિ તત્વો છે. ઝેનોન 6s2 4f14 5d તો 0 રહેશે. એના પછી પણ એવી જ પરિસ્થિતિ ઊભી થાય છે. ઝેનોન 6s2 4f14 હજી એફ વિભાગનું જ કહેવાશે, અને ડી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન એ જાય છે. એટલે તમારી પાસે આ 54 55 56 57 અને બીજા 14. બરાબર. તો આ રીતે ખાસ ધ્યાન રાખજો. આટલી ઇલેક્ટ્રોન રચનાની અંદર આ છે અને હજી એક મેં બગાડ નાખી, ત્યાં મેં નોટ ડાઉન કર્યું હતું. આટલી ઇલેક્ટ્રોન રચનામાં ધ્યાન રાખવું. ક્યારેક ઓબ્જેક્ટિવની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય, પરમાણુ ક્રમાંક તમને આપ્યો હશે તો ઇલેક્ટ્રોનમાં ખાસ ધ્યાન રાખવાનું, એની સ્થાયી અવસ્થા કઈ છે, એ સ્થાયી અવસ્થાને ધ્યાનમાં રાખવાની, તો તમારા ક્રમ પ્રમાણે ઇલેક્ટ્રોન બરાબર ભરાશે અને એ પ્રમાણે તમે ઓપ્શન નક્કી કરી શકશો. ચલો, હવે એના પછી આપણે આગળ વધીએ આપણા ચેપ્ટરની અંદર. લાસ્ટ આપણે વાત કરી હતી પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા
અને આયનીકરણ ઉર્જા વિશે. આયનીકરણ ઉર્જાની અંદર આપણે શું કરતા હતા? તો કે આયનીકરણ ઉર્જાની અંદર આપણે એક ઇલેક્ટ્રોન ગુમાવીએ છીએ. હવે આપણે વાત કરીએ એક ઇલેક્ટ્રોન મેળવીએ ત્યારે શું પરિસ્થિતિ ઊભી થાય છે. તો શબ્દ તો એના માટે પણ એન્થાલ્પી જ આવશે. હવે એન્થાલ્પી સ્ટાર્ટ કરીએ એનાથી પહેલાં એક વસ્તુ, એન્થાલ્પી એટલે એનો અર્થ થાય છે એક જાતની ઉર્જા, જેને ડેલ્ટા એચ વડે દર્શાવવામાં આવે છે. છેલ્લે આપણે જ્યારે વાત કરી હતી આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, તો એની સંજ્ઞાની અંદર થોડોક ફરક. આયનીકરણને ઇંગ્લિશમાં કહેવાય આયોનાઇઝેશન, બરાબર? આયન બને ને એના ઉપરથી આયોનાઇઝેશન કહેવાય. તો એના સ્પેલિંગમાં પહેલો અક્ષર આઈ આવે એટલે ડેલ્ટા આઈ એચ. ક્યાંક તમને એમ કીધું હોય ડેલ્ટા આઈ એચનું મૂલ્ય વધશે કે ઘટશે તો તમને કન્ફ્યુઝ થઈ જશો. તો કે ડેલ્ટા આઈ એચ એટલે બીજું કાંઈ જ નહીં, આયનીકરણ એન્થાલ્પી છે. એટલે તમારી નોટની અંદર આયનીકરણ એન્થાલ્પીના બાજુમાં કાઉન્સમાં લખી રાખજો એની સંજ્ઞા ડેલ્ટા આઈ એચ છે. એવી જ રીતે હવે આજે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ચલો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે વળી પાછું ડેલ્ટા એચ. પણ હવે અહીંયા નીચે આના માટે બોલાય સફિક્સમાં શું લખશું? તો આયનીકરણ હતું એટલે કે આયોનાઇઝેશનનો આઈ આવ્યો, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન. ગેઇન એટલે મેળવવું, પ્રાપ્ત કરવું, બરાબર? ઇલેક્ટ્રોન તો તમને બધાને ખબર છે, તો અહીંયા આવશે ઈજી, બરાબર? ચલો, હવે આની વ્યાખ્યાની અંદર શું આવશે? તો કે એક ઇલેક્ટ્રોન મેળવવાની વાત છે. તો કે એક ઇલેક્ટ્રોન મેળવવા માટે આપવી પડતી ઉર્જા. જો ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવવો હોય તોય ઉર્જા આપવી પડે, ઇલેક્ટ્રોન મેળવવો હોય તો હવે બે વસ્તુ, ઉર્જા આપવી એ પડે, લેવી એ પડે. તો ગમે તે રીતે શક્ય છે. આ પ્રક્રિયા ઉષ્મા શોષક અથવા ક્ષેપક ગમે તે હોઈ શકે છે. હવે ઇલેક્ટ્રોન કોણ મેળવશે? તો એફ ફ્લોરિન જે છે એની ઇલેક્ટ્રોન રચના આપણે નાના ધોરણ પ્રમાણે લખીએ. પરમાણુ ક્રમાંક 9, 2 7 ઇલેક્ટ્રોન રચના, એક ઇલેક્ટ્રોન મેળવ્યો અને એફ માઇનસ બની ગયો, 2 8 થઈ ગયું સ્થાયી અવસ્થા. તો એક ઇલેક્ટ્રોન મેળવ્યો તો આને કહેવામાં આવે એના માટે જરૂરી ઉર્જા જે ઓળખાય છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા ઈજી એચ. હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા ઋણ હોય, મૂલ્ય હંમેશા ઋણ. પહેલાં સમજી લેજો, પછી તમને આના પોઈન્ટ લખાવું છું. મૂલ્ય હંમેશા ઋણ, કારણ કે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઋણ ભાર પ્રાપ્ત કરે છે, એટલે એનું મૂલ્ય હંમેશા ઋણ હોય છે. પણ એક જગ્યાએ અપવાદ છે. કઈ જગ્યાએ? તો કે ઉમદા વાયુ. ઉમદા વાયુ એટલે કોણ? તો કે નિષ્ક્રિય વાયુ, અથવા તો 18મા સમૂહના વાયુ. તો એનું જ મૂલ્ય હંમેશા શું હશે? ધન હશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને લખાવીશ, નોટ ડાઉન કરાવીશ. આની અંદર ઉમદા વાયુ એટલે કે હિલિયમ છે, નિયોન, આર્ગોન. હવે વિચાર કરો, એની કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે, એમાં એક ઇલેક્ટ્રોન આવે છે, તો એ કક્ષાની અંદર તો જગ્યા છે જ નહીં. જેમ કે આપણે નિયોનની વાત કરીએ, એની ઇલેક્ટ્રોન રચના છે 2 8. હવે જો એક ઇલેક્ટ્રોન આવશે તો કક્ષાની અંદર તો કક્ષાની જે કેપેસિટી હશે એ ક્યારેય બદલાતી નથી. તો હવે એનામાં વધારે એક ઇલેક્ટ્રોન જો લઈ આવશું આપણે કોઈ પણ રીતે, તો શું થશે? 2 8 1 થશે. એટલે કે નવી કક્ષામાં ઉમેરાય છે, નવી કક્ષામાં ઉમેરાય છે એટલે એની ઉર્જા ખૂબ જ વધી જાય છે. ખૂબ જ વધી જવાથી એનું મૂલ્ય ધન થઈ જાય છે, બરાબર? આ વસ્તુ ધ્યાન રાખજો કે એનું મૂલ્ય ધન થઈ જાય છે. હવે તમારી પાસે પ્રશ્નની અંદર શું કરે ખબર છે? કોઈ પણ ધન મૂલ્ય આપી દે, હાલો +25 કે ગમે તે, અને પછી કે નીચે પૈકી કોના માટે આ મૂલ્ય શક્ય છે? તો શું હવે આપણે દરેક તત્વના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય પાકા કરવાના? ના. તમારી પાસે ચોપડીમાં કોઠો આપ્યો છે તો એ કોઠો પાકો નથી કરવાનો,
ખાલી એટલું વિચારવાનું છે કે ધન મૂલ્ય છે તો કોનું શક્ય છે? તો ધન મૂલ્ય માત્ર અને માત્ર નિષ્ક્રિયનું જ શક્ય છે. તો તમારે ઓપ્શનની અંદર એવી જ રીતે આપેલા હશે, એક જ નિષ્ક્રિય હશે, બાકી બધા ધાતુ અધાતુ અલગ અલગ આપ્યા હશે. તો નિષ્ક્રિય વાયો જે હશે એ તમારું ઓપ્શનનો સાચો જવાબ થશે. બરાબર? તો આ રીતે આવશે. હવે બીજી વસ્તુ, સમૂહ અને આવર્તની અંદર એના મૂલ્યમાં કેવા ફેરફાર થાય છે? હવે ખાસ સમજજો. ચલો, સમૂહની અંદર તો કે આપણે વાત કરીએ, તમારી પાસે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે વિચાર કરો, તમે ક્યારે લિથિયમ ઉપર માઇનસ લખો છો? ના, એના ઉપર હંમેશા પ્લસ આવે. કારણ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે, મેળવવાની નહીં. જો એની બાહ્યતમ કક્ષાની અંદર 2 1 છે લિથિયમમાં, હવે એ ગુમાવશે તો હિલિયમ જેવો બનશે, પણ જો મેળવે તો 2 2. આ કોઈ સ્થાયી અવસ્થા છે નથી. આમ લખીએ તો આ વસ્તુ કેવી છે? ખોટી છે. આ વસ્તુ શક્ય નથી. પણ તેમ છતાં હું ગમે તેટલી વધારે ઉર્જા આપી અને મેળ કરાવું પણ છું, તો પણ એનું મૂલ્ય કેવું થશે? તો કે એ શક્ય બનશે નહીં. એ એને સ્વીકાર કરશે નહીં, એને ભગાડવાનો પ્રયત્ન કરશે. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન આવવાથી મૂલ્ય ઋણ તો હશે, પણ કેવું હશે? ઓછું ઋણ હશે, કારણ કે સામે એનો ઘણો પ્રતિકાર થાય છે. જ્યારે અહીંયા તમારી પાસે એને ઇલેક્ટ્રોન સ્વીકારવા છે, એને મજા આવી ગઈ, એને જે ખપતું હતું નહીં મળી ગયું, તો આવા સમયે ઋણ મૂલ્ય જ હશે, પણ કેવું હશે? વધુ હશે, એટલે કે ઊંચું મૂલ્ય હશે. બરાબર? અહીંયા કદાચ -45 હશે, તો અહીંયા -150 હશે. સમજાઈ ગયું? ચલો, આ જે આંકડો છે મેં તમને માત્ર ઉદાહરણ માટે આપ્યો છે, એક્ઝેક્ટ આંકડો આ નથી. એક્ઝેક્ટ આંકડા તમને તમારી ચોપડીમાંથી મળી જશે. તો આનો અર્થ શું થયો? આપણે યાદ એટલું જ રાખવાનું છે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતાં તે વધુ ઋણ બને છે. બરાબર? હવે સમૂહની અંદર વાત કરીએ. હવે સમૂહમાં ઉપરથી નીચે, તો હવે અહીંયા જ લઈએ. ફ્લોરિન, બ્રોમિન, ફ્લોરિન પછી ક્લોરિન આવશે. ક્લોરિન, બ્રોમિન અને પછી આયોડિન. યાદ હોય તો ભલે, નથી યાદ તો કંઈ વાંધો નથી. આપણે આ 2 ખબર હોય તો ઘણું છે. ચલો, આની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 7. આની શું છે? 2 8 7. બરાબર? હવે અહીંયા અત્યારે આને આપણે લેતા જ નથી. ચલો, હવે અહીંયા તમે જુઓ તો તમારી પાસે બહારથી ઇલેક્ટ્રોન આવે છે. ચલો, બંને જણા ઇલેક્ટ્રોન મેળવી લીધા. હવે બંનેની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ? 2 8. અહીંયા શું થઈ ગઈ? 2 8 8. હવે વિચાર કરો, અહીંયા જે ઇલેક્ટ્રોન આવ્યો છે એ બીજા નંબરની કક્ષામાં આવ્યો છે, અને અહીંયા જે આવ્યો છે એ ત્રીજા નંબરની કક્ષામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનને પકડવાવાળું કોણ? તો કે કેન્દ્ર. બરાબર? ઇલેક્ટ્રોનને પકડવાવાળું કોણ? કેન્દ્ર. અહીંયા એ કેન્દ્રની વધારે નજીક છે, કારણ કે બીજા નંબરની કક્ષામાં છે. જ્યારે અહીંયા કેન્દ્રથી કેવું છે? ઘણું દૂર છે. આ એને સારી રીતે પકડી શકશે બહારથી આવેલા ઇલેક્ટ્રોનને? તો કે પકડશે તો ખરા, પણ ઓછી રીતે. અથવા તો એમ કહીએ તો એ ઋણભાર અસર કરશે, પણ કેવું અસર કરશે? ઓછું. જ્યારે અહીંયા ઋણભાર આવ્યો તો એ કેન્દ્રને બરાબરનો અસર કરશે, એટલે કે અહીંયા ઋણ વધારે હોય છે, અહીંયા વધુ ઋણ મૂલ્ય હશે, અને અહીંયા ઓછું ઋણ મૂલ્ય હશે. કારણ કે એ કેન્દ્રને એટલો અસર નહીં કરે જેટલો આ કરશે. આ પોતાનો ઋણભાર લઈ આવશે ત્યારે બીજી કક્ષામાં દાખલ થયો છે, નજીક દાખલ થયો છે, તો જેમ કેન્દ્ર એને અસર કરશે એમ એ પણ કેન્દ્રને વધારે અસર કરશે, એટલે એનું મૂલ્ય વધારે ઋણ છે. જ્યારે આ દૂર હોવાથી આનું મૂલ્ય ઓછું ઋણ છે. જેમ આગળ જશો તેમ તેમ ઋણ મૂલ્યની અંદર ઘટાડો થશે. તો સમૂહની અંદર ઉપરથી નીચે જતા ઋણ મૂલ્ય ઘટે છે. બરાબર? તો આટલી વસ્તુ સમજાઈ ગઈ. ફરીથી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવામાં આવે? તો એક જ ઇલેક્ટ્રોન, બરાબર? 2 નહીં,
એક ઇલેક્ટ્રોન મેળવવા, જેમ ઓની અંદર દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી હતી તેમ અહીંયા નથી. દ્વિતીય અને તૃતીય વિશે તમને ઉલ્લેખ નથી કર્યો. ઓક્સિજનની અંદર થાય, બરાબર, દ્વિતીય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી થઈ શકે, પણ એના મૂલ્ય અને એના વિશે એમ કહીએ તો અપવાદ પણ ઘણા થાય છે, એટલે આપણને દીધેલ નથી. પણ આટલું આપણને ધ્યાન રાખવાનું છે, એક ઇલેક્ટ્રોન મેળવવા માટે આપવી પડતી ઉર્જાને ઇલેક્ટ્રોન ગેઇન અથવા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. પછી તમારી પાસે સમૂહ અને આવર્તની અંદર કેવી કેવી વસ્તુઓ જોવા મળે છે એના વિશે લખવાનું છે. અને ચિંતા ન કરજો, આ બધાનો એક ટૂંકમાં એક નાનકડો કોઠો બનાવશું, જેની મદદથી આપણને બધી વસ્તુઓ એક ભેગી અને સરળતાથી યાદ રહી જશે. ચલો, હવે આની અંદર પહેલો મુદ્દો લખજો. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ, તમે લખજો, હું બોલું છું, એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. આ તમારી વ્યાખ્યા. વાયુરૂપ તટસ્થ પરમાણુ, આની વાત આપણે રહી ગઈ, કરી દઈએ. વાયુરૂપ તટસ્થ પરમાણુ શા માટે? કારણ કે ઘણીવાર ઘન સ્વરૂપમાં હોય અથવા પ્રવાહી સ્વરૂપમાં હોય, તો પહેલાં તો જ્યાં સુધી એ વાયુ અવસ્થામાં નહીં આવે ત્યાં સુધી ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવાની પ્રક્રિયા એટલી ફટાફટ નહીં કરે. એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોન મેળવવાની તો નહીં જ કરે, બરાબર. આયનીકરણ હજી થાય છે, આ નથી થતું. તો એના માટે એને પહેલાં તો વાયુરૂપ અવસ્થામાં આવવું પડશે. હવે કોઈ પણ વસ્તુને વાયુરૂપ અવસ્થામાં લઈ આવવું છે, જેમ કે પાણી, એની વાયુરૂપ અવસ્થા એટલે વરાળમાં લઈ જવું છે, તમારે ઉર્જા આપવી પડશે. તો શું એ ઉર્જાને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગણવી? તો કે ના. વાયુ બનાવવા સુધી જે ઉર્જા આપણે આપીએ છીએ એનો સમાવેશ અહીંયા નથી થતો. હા, એ જેવો વાયુમાં ફેરવાયો એના પછી ઇલેક્ટ્રોન મેળવવા માટેની જેટલી ઉર્જાનો અથવા એન્થાલ્પીનો ફેરફાર થયો એને જ માત્ર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય છે. એટલા માટે આ શબ્દ જરૂરી છે. અંડરલાઈન કરી રાખજો, ભૂલાય નહીં, બરાબર. આ તો બધાને આવડશે. એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે એન્થાલ્પીમાં થતા ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. પણ આ શબ્દ ભૂલાઈ જતો હોય છે. આ શબ્દ ન ભૂલાવો જોઈએ. જ્યારે 1 માર્કની વ્યાખ્યા હશે ત્યારે તમને માર્ક નહીં મળે, ધ્યાન રાખજો. ચલો, એના પછી સમીકરણ લખીએ. કોઈ પણ એક્સ તત્વ છે, ઇલેક્ટ્રોન મેળવે છે અને એક્સ માઇનસ, એક્સની જગ્યાએ એક્સ તરીકે, તો કે જ્યાં એક્સ છે ને એકચ્યુઅલમાં હેલોજન તત્વ માટે આ સંજ્ઞાનો વધારે પડતો ઉપયોગ થાય છે. તો એક્સ બરાબર એફ, સીએલ, બીઆર ગમે તે હોઈ શકે, બરાબર. ચલો, એના પછીનો મુદ્દો, ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા. હું ખાલી આ સંજ્ઞા લખું છું, તમે આખું લખજો. ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક અથવા ઉષ્મા શોષક હોઈ શકે. ચલો, એના પછી આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા, આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થતું હતું? મૂલ્ય વધુ ઋણ બને છે.
ડેલ્ટા EGH આખું ન લખતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ બને. બરાબર. એવી જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બને. ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા કેવું હોય તો કે હંમેશા ઋણ હોય. પણ કોનામાં ધન હોય? ડેલ્ટા EGH નું મૂલ્ય હંમેશા ઋણ હોય. પરંતુ લખજો, પરંતુ ઉમદા વાયુ એટલે કે નિષ્ક્રિય વાયુ અથવા 18મા સમૂહના વાયુનું મૂલ્ય ધન હોય છે. આ ખાસ ધ્યાન રાખજો, અલગથી લખી રાખજો અથવા અલગ કલરની પેનથી લખજો એટલે યાદ રહે. ઓબ્જેક્ટિવમાં આ વસ્તુ ઘણીવાર પૂછાતી હોય છે ફેરવીને. ઉમદા વાયુ માટે ડેલ્ટા EGH એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ધન હોય છે. અને એનું કારણ કૌંસમાં લખી રાખજો, કારણ કે તેમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે. તેમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય છે. ચલો, ઘણી વખત એવા પ્રશ્નો પૂછવામાં આવે છે, નીચે પૈકી કયું વિધાન સાચું ખોટું? જેમ કે તમને કહી જ દે, ઉમદા વાયુઓનું ડેલ્ટા EGH નું મૂલ્ય હંમેશા ધન હોય છે. કારણ કે કરીને ડોટ ડોટ મૂકી નીચે 4 ઓપ્શન હોય, A, B, C, D. ખોટા ઓપ્શન તો ગમે તે બનાવશે, પણ સાચું ઓપ્શન આપણને ખબર છે કે નવી કક્ષામાં ઇલેક્ટ્રોનનું ઉમેરાવું. બરાબર? તો એ પ્રમાણે સિલેક્ટ કરવામાં તમને ખબર પડે. જો કારણ ખબર નહીં હોય તો તમે ઓપ્શન સિલેક્ટ નહીં કરી શકો. તો તમને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની 2 માર્કની નોંધ જેવું કે 3 માર્કની નોંધ જેવું પૂછાય તો પણ આ જ રીતે તમે લખશો. સ્ક્રીનશોટ લેવો જ લઈ લેજો. ચલો, હવે એના પછી આપણે નેક્સ્ટ ટોપિક વિશે વાત કરીએ, જે છે વિદ્યુત ઋણતા. ખાસ ધ્યાન રાખજો, નામમાં ઋણતા શબ્દ છે પણ એનું મૂલ્ય ઋણ નથી. જેમ કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વાત હતી, હવે ઇલેક્ટ્રોન મેળવવું એટલે ઋણ વસ્તુની વાત હતી તો એના મૂલ્ય ઋણ આવ્યા. એવી રીતે આપણે યાદ રાખી શકીએ. બરાબર? પણ વિદ્યુત ઋણતા શબ્દમાં ઋણતા શબ્દ હોવા છતાં પણ તે ઋણ નથી, એના મૂલ્ય ઋણ નથી. આ ખાસ ધ્યાન રાખજો. પહેલાં એની વ્યાખ્યા સમજી લ્યો જેથી તમને સરળતા રહે. ચલો, વિદ્યુત ઋણતા પહેલાં આપણે સમજી લઈએ છીએ, પછી હું તમને લખાવીશ એના વિશે. ચલો, વિદ્યુત ઋણતા આવી ક્યાંથી? કોઈ પણ વસ્તુની જરૂર કંઈક પડી હશે ને, કઈ રીતે પડી? જો હાઇડ્રોજન H2 સ્વરૂપે લખીએ છીએ, એની અંદર કયો બંધ છે? તો આપણે પહેલાં આગળના વિડીયોમાં વાત કરી ગયા છીએ, સહસંયોજક બંધ છે. એક ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનનો, બીજો ઇલેક્ટ્રોન બીજા હાઇડ્રોજનનો, અને આ જે 2 ઇલેક્ટ્રોન છે બંધના ઇલેક્ટ્રોન, એ બંને કેન્દ્રથી સરખા અંતરે જ ગોઠવાય. કારણ શું? આના કેન્દ્રમાં એક પ્રોટોન, આના કેન્દ્રમાં એક પ્રોટોન, બંનેનું જે બળ લાગશે કેવું લાગશે? એક સરખું લાગશે. એટલે કે આ ઇલેક્ટ્રોન વચ્ચે જે આ ગોઠવાયેલા છે એ આ હાઇડ્રોજનની નજીક કે આ હાઇડ્રોજનની દૂર એવું થશે નહીં. બરાબર? અહીંયા કોઈ તકલીફ નથી. હવે આપણે વિચારીએ, HCl હાઇડ્રોક્લોરિક એસિડ, બરાબર? નામ સાંભળ્યું હશે. આની અંદર H બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. હવે ક્લોરીન માટે તો કે ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા સમજી લઈએ, 2, 8, 7. હવે અહીંયા તમારી પાસે તો કે આપણે અંદરના ઇલેક્ટ્રોન દોરતા જ નથી, માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બિંદુ રચનાની અંદર માત્ર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દોરાય.
તો 1 2 3 4 5 6 અને 7, બરાબર, 6 ને 1 7. હવે ક્લોરીન શું કરે છે તો કે અહીંયા પણ આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજનને ક્રોસ કરીને દર્શાવું છું, બરાબર, હાઇડ્રોજનનો એક, આ ક્લોરીનના 7. ચલો સ્થાયી થઈ ગયા. આની અવસ્થા હિલિયમ જેવી થઈ ગઈ, આની અવસ્થા આર્ગોન જેવી થઈ ગઈ, બાહ્યતમ કક્ષા આની પૂરી થઈ ગઈ, આની પણ પૂરી થઈ ગઈ. હવે વિચારો બંધના આ બે ઇલેક્ટ્રોન કઈ સાઈડ રહેશે? આના કેન્દ્રમાં એક જ પ્રોટોન છે, આના કેન્દ્રમાં 17 પ્રોટોન છે. તો આ 17 પ્રોટોનનું બળ આ બે ઇલેક્ટ્રોનને શું કરશે? પોતા તરફ ખેંચશે. એટલે કેવું થશે ખબર છે? આ રીતે એ સીએલની વધુ નજીક હશે અને હાઇડ્રોજનથી દૂર હશે. તો આવા સમયે શબ્દ શું વપરાય તો કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે. વિદ્યુત ઋણતાનો હવે અર્થ તમને સમજાશે. વિદ્યુત ઋણતા એટલે શું તો કે કોઈ પણ સંયોજનની અંદર, બરાબર, સહસંયોજક બંધ હોય ત્યારે સહસંયોજક બંધમાં એટલે કે ભાગીદારીથી જે બંધ બને એ સહસંયોજક બંધમાં રહેલ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ને પોતા તરફ ખેંચવાની ક્ષમતાને કહેવામાં આવે વિદ્યુત ઋણતા. એટલે જે પોતાની તરફ વધુ ખેંચશે એની વિદ્યુત ઋણતા વધારે, જે પોતા તરફ ઓછો ખેંચે એની વિદ્યુત ઋણતા ઓછી. હવે વિદ્યુત ઋણતા માપવા માટેના ઘણા બધા માપક્રમ છે. એક તો છે પાઉલિંગ. પાઉલિંગ માપક્રમ, મુલિકન, જાફે માપક્રમ, ઓલરેડ, રોચોવ માપક્રમ. આ બધા માપક્રમ હું તમને લખાવીશ. પાઉલિંગ, મુલિકન, જાફે, ઓલરેડ, રોચોવ. બરાબર. પાઉલીનો તો નિયમ પણ આગળ જતા તમે પહેલા ચેપ્ટરમાં આપણે જ્યારે લેશું ત્યારે વાત કરશું, એમાં આપણે શીખશું. સોરી, પહેલાંની બીજા ચેપ્ટરની અંદર આવે છે, પણ એનાથી પહેલાં આપણે આ ત્રીજો ચેપ્ટર વધુ પાયાવાળો હતો એટલા માટે આપણે આ લીધો છે. તો પાઉલિંગ માપક્રમ તમને યાદ રહી જશે. મુલિકન, જાફે માપક્રમ, ઓલરેડ આને મેં એ રીતે યાદ રાખ્યું છે, બધુલાલ, બરાબર. તો ઓલરેડ, રોચો. તો આ રીતે તમે કોઈ પણ ટ્રીક બનાવીને યાદ રાખી શકો છો. એમાં અત્યારે જે સૌથી પ્રચલિત છે એ છે પાઉલિંગ માપક્રમ. હવે કોઈ પણ વસ્તુ હંમેશા સાપેક્ષે મપાય. જેમ કે દળની વાત કરીએ તો બે ટુકડા છે, બે પથ્થર છે. હવે આપણે કિલોગ્રામને અત્યારે કાંઈ છે જ નહીં આપણી પાસે. મારી પાસે બે પથ્થર છે, બંનેને હું હાથમાં લઈશ, પછી હું કહીશ કે આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે, બરાબર. તો એવી જ રીતે જ્યારે વિદ્યુત ઋણતાની વાત કરીએ તો એ બે તત્વોની એકબીજાની સાપેક્ષે મપાય. ખાલી કોઈ એક તત્વ પડ્યો છે તો હું નક્કી નહીં કરી શકું કે આની વિદ્યુત ઋણતા વધુ છે કે ઓછી છે, બરાબર. તો આપણે આંકડો આપીએ છીએ આપણી સરળતા માટે, તો કમ્પેરિઝન કરવામાં આવે છે. તો આની જે પદ્ધતિ છે એ સૌથી સારી છે અથવા બહુ પ્રચલિત છે, આનો જ ઉપયોગ થાય છે. અને એની પદ્ધતિ પ્રમાણે એણે એફને આંકડો આપ્યો છે 4, બરાબર. એફની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધુ, આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણતા ધરાવતો તત્વ કયો તો કે એફ. એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેટલું તો કે 4. એકમ કોઈ જ નથી, ખાસ ધ્યાન રાખજો, બરાબર, ઓબ્જેક્ટિવ માટે. તો પાઉલિંગ માપક્રમ પ્રચલિત છે. ટોટલ કેટલી રીત છે? 3 રીત છે, બરાબર. તો ફરીથી આપણે વાત કરીએ વિદ્યુત ઋણતાની પહેલાં વ્યાખ્યા, પછી એના માપક્રમ કોણે આપ્યા અને આ એફ વિશે. હજી એક વસ્તુ રહી ગઈ, આવર્ત અને સમૂહ. કારણ કે આપણા ડાબાથી જમણા ને ઉપરથી નીચે એ તો ભેગા ને ભેગા. ચલો વાત કરીએ. હવે તમે પોતે જ વિચારીને કહો શું થશે. ચલો, જ્યારે તમે આવર્તમાં ડાબેથી જમણે જશો ત્યારે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થશે તો કે વધશે. કારણ શું સમજો? સોડિયમ, મેગ્નેશિયમ, આગળ જતા ક્લોરીન. આના કેન્દ્રમાં 11 પ્રોટોન, આના કેન્દ્રમાં 17 પ્રોટોન. 17 પ્રોટોનનું બળ કેવું લાગે? વધારે લાગે. બંધના ઇલેક્ટ્રોનને પોતા તરફ ખેંચે, પોતા તરફ ખેંચે એટલે શું થઈ જશે? વધશે, બરાબર. એટલે વિદ્યુત ઋણતા વધારે. અથવા એમ પણ યાદ રાખી શકું, સૌથી ઉપરનો છે સમૂહ તમારી પાસે લિથિયમ વાળો, લિથિયમ, બેરિલિયમ,
અને પછી છેલ્લે છે એફ, ફ્લોરિન. આનું મૂલ્ય સૌથી વધારે છે એ તો આપણને ખબર છે. એનો અર્થ શું થયો? ડાબેથી જમણે ગયા, મૂલ્ય વધ્યું. બરાબર? એમ પણ યાદ રાખશે, ફ્લોરિન ઉપરથી સરળતાથી યાદ રહેશે. હવે વાત કરીએ સમૂહમાં ઉપરથી નીચે. વળી પાછો એ જ ટ્રીક. ફ્લોરિનનું મૂલ્ય સૌથી વધારે છે એનો અર્થ કે ક્લોરિન એનાથી નબળો હશે, આગળ જતાં એનાથી મૂલ્ય ઓછું થતું હશે, અને તમે સમજી પણ શકો છો. હવે એવું શા માટે થશે? પ્રોટોન તો વધે છે. આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 9. આના કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? 17. પણ તેમ છતાં વિચાર કરો તો કક્ષાઓ પણ દૂર જાય છે. કક્ષાઓ દૂર જશે એટલે શું થશે? તો કે પ્રોટોનનું બળ એટલું લાગી શકશે નહીં. પ્રોટોનનું બળ એટલું નહીં લાગે. પ્રોટોનનું બળ એટલું ન લાગે એનો અર્થ શું થયો? તો કે જેમ તમે ઉપરથી નીચે ગયા, પ્રોટોનનું બળ ન લાગે, પોતાના ઇલેક્ટ્રોન માંડ સચવાતા હોય, ત્યાં ગામના બહારથી આવેલા જે બંધના ઇલેક્ટ્રોન છે એને ક્યાં પોતા તરફ ખેંચવા જશે? બરાબર? એટલે એવા સમયે શું થશે? તો કે ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટશે. અને અથવા તો આપણે એમ યાદ રાખીએ કે આનું મૂલ્ય તો આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે 4 જેટલું. એનો અર્થ એ થયો કે એનાથી નીચેવાળા બધા શું થાય છે? ઘટે છે. તો પણ યાદ રહી જશે. ખ્યાલ આવી ગયો? તો વિદ્યુત ઋણતા વિશેની ટૂંક નોંધ પૂછાય તો આટલી વસ્તુઓ લખવાની થશે. ચલો લખી લઈએ આપણે બધી વસ્તુઓ. ચલો પેલી એની વ્યાખ્યા. રાસાયણિક સંયોજનોમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મ, કારણ કે બંધની અંદર હંમેશા યુગ્મ હોય, એક આ આપે એક આ આપે એટલે જોડી થાય. ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષિત કરવાની પરમાણુની ક્ષમતાને, બરાબર, તાકાત શબ્દ આપણે સમજવા માટે બરાબર છે, પણ વૈજ્ઞાનિક શબ્દોથી વ્યાખ્યા બને. ક્ષમતાને વિદ્યુત ઋણતા કહે છે. ચલો એના પછી લખજો વિદ્યુત ઋણતા માપવા નીચેના માપક્રમ ઉપયોગમાં લેવાય છે. નંબર 1 પાઉલિંગ માપક્રમ, 2 મુલિકન જાફે માપક્રમ, 3 ઓલરેડ રોચોવ માપક્રમ. એના પછીનો મુદ્દો, આ પૈકી પાઉલિંગ માપક્રમ સૌથી પ્રખ્યાત છે અથવા પ્રચલિત છે. સૌથી પ્રખ્યાત છે. પાઉલિંગના મત મુજબ ફ્લોરિન ની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સૌથી વધુ એટલે કે 4 જેટલું છે. એના પછી આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા વિદ્યુત ઋણતા વધે છે.
સમૂહમાં એના પછીનો મુદ્દો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે. બરાબર, આટલી તમારી પાસે વસ્તુઓ આવી ગઈ. આ ચેપ્ટરની અંદર હવે એક જ વસ્તુ આપણી પાસે એમ કહીએ તો સમજવાની જે અગત્યની છે. બરાબર, બાકી તમે જોશો તો ચોપડીઓમાં પેજના પેજ ભરેલા છે, કેટલાય કોઠાઓ આપેલા છે, પણ તમારો જે પાયો છે એ આટલાકમાં જ રહેલો છે. બરાબર, આટલી વસ્તુને સમજો. પ્રશ્નો પણ આટલા ભાગમાંથી પૂછાય છે. અપવાદ બધી જગ્યાએ છે, એ આધારિત સ્વાધ્યાયના પ્રશ્નો છે, એ પણ આપણે કરશું. પણ એક મુદ્દો સમજવાનો આપણો બાકી છે, જે છે સ્ક્રીનિંગ અસર. બરાબર, તો હવે આટલી વસ્તુ જે આપણે સમજ્યા છે, પહેલાં એના આધારે આપણે એક કોઠો બનાવી લઈએ. આ કોઠો ખાસ બનાવી રાખજો, જેને કારણે તમને બધી વસ્તુ એક ભેગી સરળતાથી યાદ રહી જશે. આ કોઠો તમને યાદ રાખશો તો જેને કારણે તમને MCQ સોલ્વ કરવામાં ખૂબ જ મદદ રહેશે. કારણ કે આ ટોપિક એવા છે કે જેનામાંથી MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. બહુ સરળ ટોપિક છે, એમ કહીએ તો એનામાં કોઈ ગણતરી નથી, સીધા જવાબ લખવાના છે. પણ વધે ઘટે, ઉપર નીચે, ડાબે જમણે, એમાં ઘણા મૂંઝાઈ જાય છે, જેને કારણે એ પ્રશ્નના જવાબ ખોટા કરી આવે છે. બરાબર, તો આપણે કોઠો બનાવીએ. અહીંયા લખીએ છીએ આવર્તમાં, કૌંસમાં લખી રાખીએ ડાબીથી જમણે માટે આપણે કોઠો બનાવ્યો છે. ચલો, સમૂહમાં ઉપરથી નીચે. ચલો, સૌથી પહેલી વસ્તુ આપણે શું શીખ્યા હતા? તો કે પરમાણ્વીય ત્રિજ્યા. ચલો, એના પછી પરમાણ્વીય કદ. એના પછી આપણે શું શીખ્યા હતા? આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી, અથવા ટૂંકમાં લખીએ તો ડેલ્ટા IH. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ટૂંકમાં લખીએ તો ડેલ્ટા EGH. અને છેલ્લે વિદ્યુત ઋણતા. ચલો, હવે યાદ કરીએ. ડાબીથી જમણે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા શું થાય છે? ઘટે છે. બરાબર, તમને બધાને આવડે છે એટલે ફટાફટ લઉં છું. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. ચલો, ત્રિજ્યા ઘટી એનો મતલબ કદ નાનું થઈ ગયું, એટલે કદ પણ ઘટે. અહીંયા ત્રિજ્યા વધી તો કદ પણ વધે. હવે આયનીકરણ એન્થાલ્પી, તો આયનીકરણ એન્થાલ્પીમાં ઊંધું આવે, વધે, અને અહીંયા આવશે ઘટે. અહીંયા જે છે એનાથી અહીંયા ઊંધું આવશે. સમજાવતી નથી, કારણ કે હવે આપણે બધું સમજી ગયા છીએ કે જેમ ત્રિજ્યા નાની છે તેમ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા વધારે ઉર્જા આપવી પડે, એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. ચલો, આજે જ આપણે જોયું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વિશે. તો એની અંદર વધે ઘટે કરતાં એનું મૂલ્ય વધુ ઋણ અને ઓછું ઋણ એ રીતે તમારો જવાબ લખાશે. તો અહીંયા આવશે વધુ ઋણ, અહીંયા આવશે ઓછું ઋણ, અને અહીંયા પણ એવી જ રીતે વળી
વિદ્યુત ઋણતા વધે અને અહીંયા વિદ્યુત ઋણતા ઘટે. હવે આ કોઠો સરળતાથી પાકો થઈ જશે. જો ત્રિજ્યા તમે સમજ્યા હશો તો એક ત્રિજ્યા માટે ખાલી તમે ડાબેથી જમણે માટે લખશો ઘટે અને ઉપરથી નીચે માટે વધે, તો કદ એ જ વસ્તુ છે, આમ તો ત્રિજ્યા જ છે. પણ એના સિવાય બાકીની બધી વસ્તુ જો અહીંયા ઘટે છે તો આ ત્રણે ત્રણ વસ્તુ વધુવાળી આવશે. આ એક વધેવાળું છે તો આ ત્રણે ત્રણ વસ્તુ ઘટેવાળી આવશે. બરાબર? તો એ રીતે યાદ રાખશો તો કોઠો બહુ સરળ થઈ જશે. અને જ્યારે પણ એક્ઝામમાં પૂછાય રફમાં ફટાફટ આ કોઠો તમે દોરી લો, એટલે કે ખાલી એટલું વિચારી લો કે મારી આયનીકરણ એન્થાલ્પી, તમને જે પૂછ્યું હોય બધી લાઈન દોરવાની જરૂર નથી. આયનીકરણ એન્થાલ્પી વિશે પૂછ્યું છે, તમે ત્રિજ્યા વિચાર, ત્રિજ્યાથી ઊંધું, તો તમે તરત જવાબ આપી શકશો. બરાબર? આ ટ્રીક માટે બહુ સારો રહેશે, MCQ સોલ્વ કરવા માટે બહુ સારો રહેશે. ક્યારેક 2 માર્કના પ્રશ્નો કોઈ કારણ એવા આપ્યા હશે ને તમે મૂંઝાઈ જશો કે આમાં શું થશે, તો એવા સમયે પણ રફમાં કોઠા ઉપરથી યાદ કરી અને સાચો જવાબ તમે લખી શકશો. નહીં તો ઘણી વખત એવું થતું હોય 2 માર્કનો પ્રશ્ન વધેની જગ્યાએ આખું ઘટે પ્રમાણે સમજાઈ આવે અને આખો પ્રશ્ન ખોટો પડી જાય. બરાબર? તો એ ખાસ ધ્યાન રાખજો. તો આ જે તમારી પાસે કોઠો છે એ બધી રીતે તમને ઉપયોગી થશે. લખી લેજો. ચલો, હવે એના પછી મેં તમને વાત કરી આપણો એક જ ટોપિક બાકી છે, જે છે સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર સમજવા માટે. બાકી તો હજી સ્વાધ્યાયની અંદર ઘણું આવશે, અપવાદ આવશે, પ્રશ્નોના જવાબ કેમ લખવા એની વાત પણ આવશે, પણ સમજવા માટે એમ કહીએ તો હવે એક જ અસર આપણી આની અંદર બાકી છે. અને જ્યાં જ્યાં અપવાદ આવશે ત્યાં મોટે ભાગે તમને આ અસરનો ઉપયોગ આવશે. સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર. ચલો, નામ ઉપરથી સમજશો ને તો ઝડપથી સમજાશે. સ્ક્રીન એટલે કે એક પડદો. બરાબર? આપણે કહીએ છીએ આ સ્ક્રીનમાં મને સારું દેખાય. સ્ક્રીન એટલે શું છે? થિયેટરમાં એક પડદો જ છે. સ્ક્રીન એટલે પડદો. શિલ્ડ એટલે તો કે એક જાતની ઢાલ જેવું છે. બરાબર? વચ્ચે એક કવચ જેના માટે શબ્દ વાપરીએ. બરાબર? શિલ્ડ કાંઈ જીતી આવ્યા અને ટ્રોફી મળી એ ટાઈપનો શિલ્ડ નથી. અહીંયા શિલ્ડ એટલે એક જાતનો કવચ છે જે રક્ષણ કરે છે. હવે એમ થાય અહીંયા કોનું રક્ષણ કરવાનું છે? તો કે કરવાનું છે, વાત કરીએ, કેન્દ્રમાં કોણ હોય છે? પ્રોટોન. ચલો, બહારની કક્ષાઓની અંદર કોણ આવેલા છે? ઇલેક્ટ્રોન. હવે ખાસ ધ્યાન આપો, તમારી પાસે જેમ કે આપણે લઈએ છીએ અત્યારે લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1. આ 2 ઇલેક્ટ્રોન, આ 1 ઇલેક્ટ્રોન. બરાબર? હવે શું થાય છે? ખાસ ધ્યાન રાખવાનું, મોટા ભાગે બધી વાતો બાહ્યતમ કક્ષા ઉપર જ હોય, કારણ કે અંદરના ઇલેક્ટ્રોન ક્યારેય કોઈ ઇલેક્ટ્રોન આપલેમાં ભાગ નથી લેતા, કોઈ બંધ બનાવવામાં ભાગ નથી લેતા, કામ માત્ર બહારના ઇલેક્ટ્રોનનું જ હોય છે. ચલો, હવે અહીંયા તમારી પાસે આ બહારના ઇલેક્ટ્રોન ઉપર આ કેન્દ્રનું જે બળ લાગતું હોય એની અંદર વચ્ચે દખલરૂપ કોણ છે? તો કે આ મારી કક્ષા પહેલા નંબરની એ કોણ છે? દખલરૂપ છે. કેવી રીતે? હવે આ જેટલું બળ આને અનુભવાવું જોઈએ એટલું એ અનુભવી શકશે નહીં, અનુભવી શકે. જેટલું આ ઇલેક્ટ્રોન અનુભવશે, અલગ કલર દોરું એટલે ખ્યાલ આવે, જેટલું આ ગુલાબી કલરનો ઇલેક્ટ્રોન કેન્દ્રીય ભાર અનુભવશે એટલું આ ગ્રીન કલરનો ઇલેક્ટ્રોન અનુભવશે કેન્દ્રીય ભાર? તો કે ના. કારણ શું? વચ્ચે એક એણે શું કર્યું છે? પોતાની કક્ષા રાખી છે. તો એણે શું કર્યું? કેન્દ્રના બળથી આનું રક્ષણ કર્યું છે. બરાબર? કેન્દ્રના બળથી આનું રક્ષણ કર્યું છે. એટલે એણે પોતે વચ્ચે સ્ક્રીન બનાવી, પડદો બનાવ્યો, શિલ્ડ બનાવ્યું કે કવચ બનાવ્યું. દરેક શબ્દનો ઉપયોગ થાય છે, ખાસ ધ્યાન રાખજો. સ્ક્રીનિંગ અને શિલ્ડિંગ ઇંગ્લિશ શબ્દ છે, પણ આ જ રીતે મોટે ભાગે પ્રશ્ન પૂછાતા હોય છે. વ્યાખ્યાની અંદર પાછું ચોપડીની અંદર એ પણ આપેલું છે કે પડદો અથવા કવચ. એટલે 4 શબ્દો તમે ધ્યાન રાખજો. સ્ક્રીન એટલે પડદો. બરાબર? લખવું હોય તો લખી રાખવાનું. સ્ક્રીન એટલે પડદો અને શિલ્ડ એટલે કવચ.
એટલે આ ચારે ચાર શબ્દમાંથી ગમે તે શબ્દનો ઉપયોગ કરે તો એ શું કરે છે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય ભારથી પરિરક્ષણ કરે છે. એટલે કે એનો બળ એટલો અનુભવવા નથી દેતી, અને એ બળ નથી અનુભવતા ત્યારે તો એ શું કરે છે, ભાગી જાય છે, એટલે કે આપી દે છે, અથવા તો બહારના કોઈ ભાગતા ભાગતા અહીંયા આવીને બેસી જાય છે, કારણ કે આનું એટલું બળ નથી. બરાબર. 3 ઇડિયટમાં જોયું હતું ને, આમિર ખાનને એક ક્લાસમાંથી કાઢે, બીજા ક્લાસમાં ક્યાંક છેલ્લી બેન્ચે જઈને બેસી જાય, કારણ કે શિક્ષકને ખબર નથી, એનું કંઈ ખાસ બળ હતું નહીં છેલ્લી બેન્ચો ઉપર, તો શું થયું, બહારથી આવીને બેસી ગયું, એક ક્લાસમાંથી કાઢ્યો, બીજી ક્લાસમાં જઈને બેસી ગયું. આ એના જેવી વસ્તુ છે કે અહીંયા શું થાય છે, તો કે બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન આવજાવ તો કરી શકશે, તો આ વચ્ચે આના કારણે જે અસર અનુભવાય છે એને કહેવામાં આવે છે સ્ક્રીનિંગ અસર. બરાબર. ચલો હવે એના વિશે આપણે વ્યાખ્યા લખીએ. લખજો. તત્વમાં અંદરની કક્ષામાં, હું બોલું છું તમે લખજો. તત્વમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા કક્ષા એટલે બહારની કક્ષા. બરાબર, લખી રાખજો સંયોજકતા કક્ષા, અથવા તમે શબ્દ આ લખો તો પણ ચાલે, બાહ્યતમ કક્ષા. બાહ્યતમ કક્ષા ના ઇલેક્ટ્રોન વચ્ચે આવેલ હોવાથી અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચે આવેલ હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત, ખાસ ધ્યાન રાખજો, બચાવે છે ને એવા દેશી શબ્દ નહીં યુઝ કરતા, પરિરક્ષિત કરે છે. શબ્દ ભૂલાય નહીં, નવો શબ્દ છે. બરાબર, શુદ્ધ ગુજરાતી છે, આપણે શુદ્ધ ગુજરાતીમાં ઘણી વાર તકલીફ પડી જાય. પરિરક્ષિત કરે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કહે છે. આ અસરને સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર કહે છે. આની અંદર કોઈ મોટો પ્રશ્ન નથી પૂછાતો, માત્ર એમ કહીએ તો અપવાદમાં અમુક જગ્યાએ વપરાશે, બાકી એની વ્યાખ્યા ખાલી સમજ માટે લખવું હોય તો લખી રાખજો. કેટલીક વસ્તુ, એક મુદ્દો જે છે હું બોલું છું, લખજો. શિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા ઓછો વીજભાર અનુભવે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર કરતા ઓછો વીજભાર અનુભવે છે. બરાબર, એટલે કે અંદર જેટલો બળ લાગે છે અંદરની કક્ષાઓને એટલો બહારની કક્ષાઓને નથી લાગતો. કારણ શું, વચ્ચે આખા ઇલેક્ટ્રોનનું એક આવરણ છે, અને મેં જે કક્ષા આ રીતે દોરી હતી, બીજા નંબરની કક્ષા, અને ઇલેક્ટ્રોન આવી રીતે દર્શાવે, તો આ એનું સ્થાન નિશ્ચિત નથી, એ તો ફરે છે. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એમ ફરે છે, અને આના સતત ભ્રમણને કારણે એક કુંડાળું રચાઈ ગયું છે, એક પડદો, એક સ્ક્રીન, એક આવરણ રચાઈ ગઈ છે.
જેને કારણે બહારનાને કેન્દ્રીય વીજભાર જે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એના કરતાં ઓછો અનુભવાશે. બરાબર. જો કદાચ 2 માર્કમાં ક્યાંય પૂછાઈ જાય તો એક વ્યાખ્યા અને એક તમારી આ સમજ, આટલું લખો તો ઇનફ છે. બરાબર. ચલો, આજે આપણે આની અંદર બધું સમજવાનું, આ ભાગની અંદર આપણે બધું સમજવાનું કામ પૂરું કરી દીધું. હવે અપવાદ અને સ્વાધ્યાયના પ્રશ્નો અને એને કેવી રીતે લખશું. બરાબર. અપવાદ ખાસ ધ્યાન રાખવાના, જેને કારણે શું થાય છે, ઓબ્જેક્ટિવમાં ક્યાંય પૂછાય તો આપણને ધ્યાન રહે. તો એ બધાની વાત કરશું પણ હવે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.